નમસ્કાર સૌ રાપરવાસીઓને અને સમગ્ર ગુજરાતમાં વસતા લોકોને. મિત્રો, મારું નામ અશોકભાઈ રાઠોડ, રાપર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ છું. હાલે રાપર નગરપાલિકાની ચૂંટણી અહીંયા યોજાઈ રહી છે અને આજે મતદાનનો દિવસ છે. અત્યારે રાતના 1:39નો સમય થયો છે અને રાત્રે સાંજે 7 વાગ્યાથી કરીને અત્યાર સુધી કોઈ લુખા તત્વ હોય જાણે આખા રાપર શહેરને બાનમાં લીધું હોય એમ આખા શહેરમાં બ્લેક ફિલ્મોવાળી ગાડી, જેમાં ભારતીય જનતા પાર્ટીઓના પટ્ટા લાગેલા છે અને અંદર દારૂ પીધેલી હાલતમાં અસામાજિક તત્વો બેઠેલા છે. ખુલ્લેઆમ લોકોના ઘરોમાં ઘૂસી પૈસા આપીને ભાજપને મત નખાવા દબાણ કરી રહ્યા છે. આની એસપી સાહેબને, આઈજી સાહેબને, પીઆઈ સાહેબને, અનેક વહીવટી તંત્રને આની રજૂઆત કરી, પણ કોઈ જાણે આખું પૂર્વ કચ્છ પોલીસ તંત્ર જાણે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર તરીકે કામ કરતું હોય. ખાલી એમને ભાજપના પટ્ટા જ નથી પહેર્યા, બાકી તો કૂતરાઓ જેવા પટ્ટા તો પહેર્યા જ હોય એવું લાગી રહ્યું છે. કોઈ પણ પ્રકારનું આમાં ધ્યાન દેવામાં આવતું નથી. હું રાપર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ છું ને વોર્ડ નંબર 2 નો ઉમેદવાર પર છું. મારા ઘરની બારે મેં રાપર પોલીસ સ્ટેશનને, એસપી સાહેબને, આઈજી સાહેબને બધાને જાણ કરી કે આવી રીતના બ્લેક ફિલ્મોની ગાડી જાસૂસી કરી રહી છે, અમને ડિસ્ટર્બ કરી રહી છે, હેરાન પરેશાન કરી રહી છે, આમની ઉપર કાર્યવાહી કરવામાં આવે. અને રાપર તાલુકા બારેની ગાડીઓ છે. હાલે રાપરમાં આચારસંહિતા લાગેલ છે, તો તાલુકા બારેના લોકો અહીંયા કઈ રીતના રાત્રિના આવી રીતના ફરી શકે? એટલે ડિસ્ટર્બ કરે છે, હેરાન પરેશાન કરે છે અને ખુલ્લેઆમ પૈસાનું વિતરણ થઈ રહ્યું છે. એમાં પૂર્વ કચ્છ પોલીસ અને ખાસ કરીને પૂર્વ કચ્છ પોલીસ વડા એસપી સાહેબ આમાં પૂરેપૂરો સહકાર આપી રહ્યા એવું સ્પષ્ટપણે દેખાય છે. કારણ કે કોઈ પણ કોલ ઉઠાવતા નથી. કોઈ કોલ ઉઠાવે ક્યારે ભૂલે ચૂકે તો એનો કોઈ રિસ્પોન્સ નથી. આવી રીતના આવા અસામાજિક તત્વો, આવા ગુંડા તત્વોએ આખા રાપર શહેરને બાનમાં લીધેલું હોય, જેમાં પોલીસનો પણ પૂરેપૂરો સહયોગ હોય એવું સ્પષ્ટપણે જણાઈ આવે છે. જેથી હું મારા રાપરના લોકોને અહીંયાથી વિનંતી કરું છું કે આજે જયારે સવારે તમે વોટ નાખવા જાઓ ત્યારે અત્યારે રાતે જે ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓએ જે માહોલ તૈયાર કર્યો છે એ જોજો. જો ખરેખર ભાજપ રાપરની અંદરમાં જીત છે તો આ માહોલ તમારે કાયમી જોવા જશે. આ માહોલ કાયમી તમારે ભયનો માહોલ, ડરનો માહોલ, એમના અસામાજિક તત્વો સમગ્ર કચ્છ જિલ્લામાંથી અહીંયા કને રાપરમાં આજે જયારે ધામા નાખીને બેઠેલા હોય ત્યારે રાપરમાં ભયનો માહોલ એક પેદા કરી રહી છે. અને ખાસ અમને એવું બતાવવા માંગી રહી છે કે તમે અમારાથી ડરો છો, પણ એમને કહું કે અમે ખાલી કોંગ્રેસમાં નથી, સાથોસાથ આંબેડકર વાદીએ છીએ, તમારા બાપ છીએ. અમાને ઉશ્કેરાવાનો પ્રયત્ન ન કરજો. ને કે અમારી લડાઈ સીધી મોદી ને અમિત શાહ સાથે છે, તો તમે તો એના લુખા તત્વો કહેવાઓ. અમારા માટે કોઈ તમે મોટી વાત નથી અને અમારે આગળ પાછળ કોઈ છે નહીં. કાંઈક બાપ દાદાનું કોઈ જાગીર જાયદાદ રખડી જાય એમ નથી. એટલે અમાને ડિસ્ટર્બ કર્યા પહેલા વિચાર કરજો. ન કે અમાને ઈંટનો જવાબ પથ્થરથી દેતા આવડે છે. અને ખાસ પૂર્વ કચ્છ એસપીને અહીંયાથી હું કહેવા માંગુ છું કે ભાજપની ચાપલુસી બંધ કરી અને એક લોકતંત્રને જો જીવતું રાખવા માંગતા હોય તો આવી ગેરપ્રવૃત્તિઓ રાપરની અંદરમાં બંધ કરાવે. નહીતર ચૂંટણી કાલે પતી જશે. અમે રાપરમાં જ રહીએ છીએ. રાપરની અંદરમાં શું ગોરખ ધંધા ચાલે છે, કેમાં ભાજપ સાથે તમારી સાંઠગાંઠ છે, અમને બધી ખબર છે. અમે આ બધું પણ કરી શકીએ છીએ. એટલે રિક્વેસ્ટ સાથે હજી પણ કહું છું કે પોલીસ એક્ટિવ બને. રાપરમાં જે ભયનો માહોલ પેદા કરવાઈ રહ્યો છે એ ભયનો માહોલ કઢાવવામાં આવે. અને જો પોલીસને કામ ન કરવું હોય તો અમે કોઈના બાપથી ડરવાના નથી. અમે અમારી લડાઈ અમને લડતા આવડે છે. એટલે ખાસ કરીને હજી પોલીસને વિનંતી કરું છું કે આવા અસામાજિક તત્વોને રાપરમાંથી હટાવવામાં આવે. કારણ કે હાલે આચારસંહિતા લાગેલ છે અને અહીંયાના વોટરો સિવાય કોઈ અહીંયા આ વિસ્તારમાં રહી ના શકે. છતાં દારૂ પીધેલી હાલતમાં બ્લેક ફિલ્મવાળી કારોમાં આવા અસામાજિક તત્વો રાપર આખા શહેરને 400-500 ફોર વ્હીલર ગાડીઓ બાનમાં લીધેલી છે. છતાં પોલીસ જાણે રાપરમાં હાલે પોલીસ છે જ નહીં. જે છે એ ભાજપના કાર્યકર્તાઓ એવું વર્તન કરી રહ્યા છે. એટલે ખાસ કરીને ફરીથી મારા રાપરના લોકોને વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટીના આવા ગુંડા તત્વોને ખાત્મો કરવા માટે કોંગ્રેસ જરૂરી છે. આવતીકાલે તમે કોંગ્રેસના બટન ઉપર વોટ આપી વીવીએમના કોંગ્રેસનું બટન દબાવી કોંગ્રેસને વિજય બનાવો. અને આવા લુખા તત્વોને હું હજી કહું છું, આવા લુખા તત્વોનો રાપરમાંથી ખાત્મો કરીને બતાવશે. તમને હું બાંહેધરી આપું છું. ધન્યવાદ. જય ભીમ.